હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ YouTube ચેનલમાં। આજે આપણે વિડીયોમાં ભણવાના છીએ ધોરણ 7 વિષય ગણિત, જેમાં પ્રકરણ 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ, જેમાં આપણે સ્વાધ્યાય પેપર 5 નો દાખલા નંબર 3 આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે મારી ચેનલ નવા હો તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને લાઈક બટનને ઓન કરી દો, જેથી તમને આગામી વિડીયો નોટિફિકેશન મળી રહે। અને જો વિડિયોની ક્વોલિટી ડાઉન લાગે તો ઉપર સેટિંગમાં જઈને ક્વોલિટી વધારી દો, જેથી તમને વિડિયો સ્પષ્ટ જોઈ શકાય। તો જોઈશું હવે આપણે આગળ દાખલા નંબર 3। એમાં પહેલો આપણને આપેલો છે 2.7 ભાગ્યા 100। આ બંનેનો આપણે ભાગાકાર કરવાનો છે। અહીંયા આગળ આપણને 2.7 જે રહે દશાંશ સંખ્યા સ્વરૂપે આપેલા છે। તો સૌથી પહેલા શું કરીશું, જે 2.7 આપે આપણે એને અપૂર્ણાંક સ્વરૂપે લખીશું, એટલે કે પોઈન્ટ દૂર કરીશું। સીધા આપણે 2.7 માં આપણે પોઈન્ટ દૂર કરીએ, દશાંશ દૂર કરીએ તો કેટલા થઈ જાય? 27 થઈ જાય। હવે જો આપણે દશાંશ દૂર કરીએ તો ભાગાકારમાં કેટલા લખવાના? પોઈન્ટ પછી એક આંકડો તો ભાગાકારમાં 10 લખવા પડે। કેટલા લખવા પડે? 10। પોઈન્ટ પછી બે આંકડા હોય અને દૂર કરો તો નીચે 100 લખવા પડે। પોઈન્ટ પછી ત્રણ આંકડા હોય અને દૂર કરો તો નીચે 1000 લખવા પડે। એમાં આપણે અહીંયા આગળ પોઈન્ટ દૂર કર્યો તો 27 બન્યા, પોઈન્ટ પછી એક આંકડો હતો તો નીચે લખ્યા 10। આ ભાગાકાર આપણે કરી દઈશું ગુણાકાર। શું કરશું? ભાગાકાર આપણે ગુણાકારમાં ફેરવી દઈશું। તો આ 100 નો શું થઈ જાય? ઘાત થઈ જાય, એટલે કે 1/100 થઈ જશે। ત્યારબાદ અંશ અંશનો ગુણાકાર થશે અને છેદ છેદનો ગુણાકાર થશે। 27 એકા 27, 100 દાન 1000 થશે, એટલે કે 27/1000 જવાબ આવ્યો। કેટલો જવાબ આવ્યો આપણો? 27/1000। જો આપણે આ 1000 ને દૂર કરવા હોય તો પોઈન્ટ પછી કેટલા આંકડા મૂકવા પડે બેટા? 3 આંકડા મૂકવા પડે, તો 0.027 થશે। કેમ કે 27 તો બે આંકડા હતા પણ આપણે 3 જોતા હતા એટલે આગળ 0 લગાવી તો 0.027 જવાબ આવશે। ત્યારબાદ જોઈશું હવે બીજા નંબરનું 0.3 ભાગ્યા 100। તો આ દશાંશ સંખ્યા આપણી છે, આપણે એમાં પોઈન્ટ દૂર કરીશું તો બેટા શું થશે? 3 થઈ જશે। હવે પોઈન્ટ પછી બેટા એક આંકડો તો નીચે કેટલા લખવાના? 10। ભાગાકારને આપણે ગુણાકારમાં ફેરવીશું તો આનો ઘાત થઈ જાય 1/100 થઈ જશે। હવે આપણે અંશ અંશનો ગુણાકાર કરીશું, ત્યારબાદ છેદ છેદનો ગુણાકાર કરીશું। 3 એકા 3, 100 દાન 1000 થાય। 3 ભાગે કેટલા આવે બેટા? 1000 આવે। આપણે શું કરીશું? આ 1000 ને દૂર કરીશું। 1000 ને દૂર કરવા હોય તો પોઈન્ટ પછી કેટલા આંકડા મૂકવા પડે? 3, તો 0.003। કેમ કે 3 તો એક જ આંકડો છે, આપણે 3 આંકડા મૂકવાના આગળ બે શૂન્ય લગાવવાના, તો 0.03 જવાબ આવે। જોઈશું આપણે આગળ 0.78 ભાગ્યા 100। 0.78 આપેલા છે, આપણે આગળ પોઈન્ટ ને દૂર કરીશું તો શું થશે જોઈએ? 78 થશે। ભાગાકારમાં કેટલા? 100। હવે આ ભાગાકાર શું થઈ જાય? ગુણાકાર થઈ જાય। 100 ના ઘાત થઈ જાય 1/100 થઈ જશે। હવે અંશનો ગુણાકાર કરીશું, ત્યારબાદ છેદ છેદનો ગુણાકાર કરીશું। 78 એકા 78, 100 ગુણ્યા 100, 100 ગુણ્યા 100 કેટલા થાય? તો 10,000। કેટલા થશે? 10,000। હવે 78 ભાગ્યા 10,000 જવાબ આવ્યો। હવે આપણે 10,000 ને દૂર કરી દઈશું। 10,000 દૂર કરો તો પોઈન્ટ પછી 4 આંકડા કરવાના, 4, તો 0.20 મૂકીશું અને 78 મૂકીશું અને પોઈન્ટ પછી 4 આંકડા થઈ જશે, 0.00 જવાબ આવ્યો। ત્યારબાદ જોઈશું આગળ ચોથા નંબરનો બેટા 432.6 ભાગ્યા 100 આપેલા છે। તો શું કરીશું બેટા? આમાંથી આપણે પોઈન્ટને દૂર કરીશું। પોઈન્ટને દૂર કરીશું તો પોઈન્ટ પછી કેટલા આંકડા? 1, એટલે ભાગાકારમાં કેટલા લખવા પડશે બેટા? 10। આપણે દૂર કરી દઈએ તો જવાબ આવવાનો છે 4326 થઈ જશે। ભાગાકારમાં કેટલા લખીશું બેટા? 10। આ ભાગાકારનો આપણે ગુણાકાર કરી દઈશું, 100 એનો ઘાત થઈ જાય 1/100। ચલો હવે અંશ અંશનો ગુણાકાર 4326 ગુણ્યા 1 ભાગાકારમાં 10 ગુણ્યા 100 બેટા। હવે 4326 નો એક સાથે ગુણાકાર કરી બેટા તો 4326 આવશે। 10 ગુણ્યા 100 એટલે કેટલા થશે? 1000 થશે। કેટલા થશે બેટા? 1000 થશે। આ 1000 ને આપણે જો દૂર કરવા હોય તો શું કરીશું?
પોઈન્ટ પછી 3 આંકડા મૂકીશું જેમ કે 4326 ભાગ્યા 1000 આયા આ 1000 ને આપણે દૂર કરવા છે તો ભાગી દેવાનું તો દૂર કરીશું ભાગીશું તો પોઈન્ટ પછી કેટલા આંકડા મૂકવાના 3 આંકડા મૂકવાના 4.326 જવાબ છે 4.326 હવે જોઈશું પાંચમા નંબર બેટા 23.6 ભાગ્યા 100 આપેલા છે બેટા અહીંયા આગળ પોઈન્ટ આપેલો છે પોઈન્ટ આપણે બેટા દૂર કરીશું પોઈન્ટ દૂર કરીશું તો સંખ્યા આગળ છે 236 બેટા હવે પોઈન્ટ પછી એક આંકડો તો ભાગાકારમાં કેટલો લખીશું બેટા 10 અહીં ભાગાકારની નિશાની આપે છે એટલે આપણે ગુણાકારમાં કરીશું 100 તો 100 નો બેઝ શું થાય બેટા 1 ભાગ્યા 100 શું થશે 1 ભાગ્યા હવે અંશનો ગુણાકાર કરીશું 236 ગુણ્યા 1 ભાગાકારમાં 10 ગુણ્યા 100 આવશે બેટા તો શું કરીશું અંશનો ગુણાકાર કર્યો 236 ગુણ્યા 1 તો 236 એકા 236 100 ગુણ્યા 10 100 દાન 1000 થશે તો આપણે આવું મળ્યું 236 ભાગ્યા 1000 જો આપણે આધારને દૂર કરવા હોય તો પછી કેટલા આંકડા કરવા પડે બેટા 3 0.236 જવાબ આ ટૂંકો જવાબ છે 0.236 જવાબ આ ત્યારબાદ જોશું આપણે હવે છઠ્ઠા નંબરનો બેટા 98.73 સોરી 98.53 ભાગ્યા 1000 અહીંયા બેટા આપણે દશાંશ સંખ્યા આપી છે તો આપણે પોઈન્ટ દૂર કરીશું બેટા પોઈન્ટ દૂર કરશું તો શું બનશે 9853 ભાગ્યા કેટલા આવશે બેટા 100 કેટલા આવશે 100 હવે આ ભાગાકારની નિશાનીને આપણે દૂર કરી દઈએ તો શું થઈ જાય બેટા ગુણાકાર તો આનો બેઝ થઈ જાય 1 ભાગ્યા હવે અંશનો ગુણાકાર 9853 ગુણ્યા 1 અને નીચે 100 ગુણ્યા 100 અંશનો ગુણાકાર કરીશું તો 9853 એકા 9853 100 ગુણ્યા 100 કરીશું તો 100 ગુણ્યા 100 કેટલા થાય 10000 ના થાય બેટા 10 હવે આપણે 9853 ને 10000 વડે ભાગવાના આ 10000 ને આપણે દૂર કરવા હોય તો પોઈન્ટ પછી કેટલા આંકડા મૂકવા પડે બેટા 4 તો મૂકીએ આગળ 0 લગાવશું 0.9000 પણ આવશે કેમ કે 10000 ને દૂર કરી દો પણ પછી 4 આંકડા મૂકવા પડે એટલે 0.9853 જવાબ આવે તો આપણો જવાબ મળે તો આ રીતે આપણે દાખલા નંબર 3 નું સંપૂર્ણ સોલ્યુશન જોયું બેટા જો વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો આ વિડિયો તમારા મિત્રોને શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને ઓન કરી દો જેથી તમને આવનારા નોટિફિકેશન મળી રહે અને વિડિયો કેવો લાગ્યો એ વિશે કમેન્ટ જરૂર કરો